મિત્રો આપ જોઈ રહ્યા છો રોડ ઉપર જે ગરીબ માણસોને ઉત્તરાયણનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે। લાડવા, બુંદી, દાળિયા, ખજૂર આપ જોઈ રહ્યા છો। આ બેન મમરાના લાડુ બનાવીને લઈ આવ્યા છીએ અને આજે બસ એનું વિતરણ કરી છે। અમે દર ગુરુવારે અહીંયા આવી જ છીએ વર્ષાબેન। ઓકે, એવું છે। તો તમે કેટલા લોકોને ખવડાવો અહીંયા? અહીંયા અમે લગભગ 250 થી 300। તમે કેટલા લોકોને ખવડાવો અહીંયા? અહીંયા અમે લગભગ 250 થી 300 લોકો દર ગુરુવારે હોય છે। ગુરુવારે નો થાય તો પછી બીજા કોઈ વારે અમે કરી, પણ અઠવાડિયામાં એકવાર તો અમે અન્નનું દાન કરીએ। તમે દર ગુરુવારે ગુંદી ગાંઠિયા જ ખવડાવો કે બીજું કઈ વસ્તુ? ના ના, દર વખતે અલગ અલગ વસ્તુ હોય છે। વઘારેલી ખીચડી હોય છે, પાઉંભાજી હોય છે, દાબેલી હોય છે, એવી રીતે અલગ અલગ બધું। તમારે કેવડું મંડળ છે? અમારું મંડળ 50 થી 60 લેડીઝ નું અમારું મંડળ છે અને આ બધા અમારા સભ્યો છે। ઓકે ઓકે, કેમ છે બધાને? તમે બીજા કોઈ કાર્યક્રમ કરો છો? હા, અમારા બીજા પણ ઘણા કાર્યક્રમો થાય છે। બાળકોને સંસ્કૃતના શ્લોકો શીખવી છીએ અને નારીનું ઉત્થાન થાય, એને સારા થોટ્સ આવે, એ કઈક ઘર સિવાય પણ બીજું સેવાના કાર્ય વિચારી શકે, એના માટે અમે સેમિનાર ને એવું બધું કરી છીએ। સારું કહેવાય, બધા જ આવી રીતે જો સેવા કરજો। સેવા એક પરમો ધર્મ છે। પરમ ધર્મ છે। થેન્ક યુ।